પપ્પા ભૂખ લાગી છે. હા ભૂખ લાગી છે. હા પપ્પા મંગાવી લો, ભૂખ તો મારે બી લાગી છે. હા હું મંગાવીએ. ચાલો આપણે બધા ભજીયા ખાવા જઈએ. ના પપ્પા, આપણે ભજીયા નહીં ખાઈએ, આપણે ઇટાલિયન પિઝા ખાઈએ. અરે બંધ કરની પીડા પીડા નોબીતા ગોબીતા ખાવા વાળી. એક કામ કરીએ, આપણે ફાફડા ખાઈએ. હા ફાફડા ચાલશે. હા ફાફડા ચાલશે. અરે લે આવ વાળા, જઈને લે આવી. અને સમર ભૂકા થયા ને તો તારી વારી છે. हेलो सर, सब्जेक्ट टास्क ઉપર નીકળી ગયો છે. લિસન ટુ મી, વાર્તા જ એકદમ એક્સિડન્ટ જેવી લાગવી જોઈએ. છોકરાને વાકમાં તો લેવો ને. પાપડા તો ભૂકા કરીને જ રહી. હું બી બાપો થેરો એનો. કેટલા થયા? 100 રૂપિયા. કઈ નહીં ચાલે, રહો દે ને. હેલો સર, આને હવે બધું ખબર પડી ગયું છે. હવે તો બધું ઓપનલી કરવું પડશે આપણાને. બેઠે મારે ફાફડાનો ભૂકો જોઈએ. મારે કઈ ન સમરવું. ઓવર એન્ડ આઉટ. ની માને આવકોની જ કમી હતી હવે. ફાફડા મને આપી દે. ફાફડા તો નહીં મળે. ફાફડા તો નહીં જ મળે તમને. આના ફાફડા લઈ લો. એ ફાફડા લઈને ભૂકો કરીને અને પાછા આપી દો. કોણ છે? કોઈ મારા ભાઈને હાથ અડાયું. તું આવ્યો બચાવવા ને? હા. A few moments later. તમારામાંથી જે તાકાત તોડે ને એ આવી જાય, અગર આવી જાય. તારામાં બહુ તાકાત છે. તો આવી જા, ચાલ. આજે તારા આત્મી લોક ભાગે છે, કાલે તું ભાગશે. સમજો, મારા ફાફડા તોડવા અંદરથી પ્રોબ્લેમ ન કરતો. સમજો? ચાલ નીકળ. આજનો દિવસ યાદ રાખજે. તું પાછો બદલો લેવા આવા તારથી જોજો. પપ્પા 500 ગ્રામ ફાફડા વગર